ને અત્યારે જો વાતાવરણ છે ને એકદમ મસ્ત છે, એકદમ ઠંડુ ઠંડુ છે અને ચકલીઓ છે ને ચીચી કરે છે. મંદિરોમાં છે ને આરતી થતી હોય ને એનો અવાજ આવે છે. તો સૌથી પહેલાં તો જો અહીંયા છે ને મૂકી દીધા છે ભાત અને અહીંયા છે ને આપણે બાફી લીધી છે દાળ. ભાત હોય એટલે દાળ તો કરવાની છે ને, એટલે આમાં આપણે જો ખુલતું નથી, કાંઈ વાંધો નહીં. ચલો આમાં છે ને આપણે દાળ છે જો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હજી જો હું ઉઠી જ છું, ઉઠીને બ્રશ જ કર્યો છે એટલે અવાજ થોડોક આપણે ધીમો નીકળે છે. આંખી થોડીક આમ ઝીણી ઝીણી લાગે છે કેમ કે હજી ઉઠી જ છું, નીંદરે પૂરી થઈ નથી, થઈ ગયો સોરી. તો એવું છે ને અત્યારે સવારના વાગે છે 6:45, હજી થયા નથી, 6:30 જેટલો ટાઈમ થાય છે. સારું, તો ઉઠી ગયા. હવે ઉઠીને ઘરનું કામ આપણે સંભાળી લઈશું. ને અત્યારે જો વાતાવરણ છે ને એકદમ મસ્ત છે, એકદમ ઠંડુ ઠંડુ છે અને ચકલીઓ છે ને ચીચી કરે છે. મંદિરોમાં છે ને આરતી થતી હોય ને એનો અવાજ આવે છે. એટલે સવારમાં ઉઠીને એટલે આ એક ફાયદો થાય આપણને, વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ લાગે અને ચકલીઓનો મંદિરોમાં ઘંટાનો એનો બધો અવાજ આવતો હોય એટલે આપણને છે ને અંદરથી એક ફ્રેશનેસ ફીલ થાય, મજા આવે. ઓલું મોડું ઉઠીને એટલે તડકો થઈ ગયો હોય એટલે પછી અંદરથી આપણને ફ્રેશનેસ ફીલ ન થાય અને ઘરનું કામ એમ થાય જલ્દી જલ્દી કરી નાખીએ. ત્યારે વહેલા ઉઠીને એટલે કુદરતી વાતાવરણ સારું હોય અને આપણા અંદરથી સારી ફિલિંગ આવે એટલે ઘરનું કામ ફટાફટ થઈ જાય. તો આવું છે ફ્રેન્ડ્સ, અત્યારે છે ને બધા જ સૂતા છે, હું એક ઉઠી ગઈ છું. તો ઉઠીને છે ને બ્રેકફાસ્ટ તો બનાવવાનું જ છે, તો બનાવવું જ પડશે. ચા અને બ્રેકફાસ્ટ બનાવવું પડશે. તો સૌથી પહેલાં તો છે ને મારે ધોવાના છે કપડાં. જુઓ, કપડાઓનો ઢગલો છે. આજે ઝાઝા કપડાં છે એટલે છે ને આજે તો મશીનમાં આપણે નાખવા છે, એટલે આપણે મશીન રાણીને આજે થોડોક કષ્ટ દઈશું. તો આવું છે ફ્રેન્ડ્સ, જો કે મજા આવે છે. આ સાઈડ છે ને હું તમને બતાવું, સૂર્યોદય થાય છે. જો આ સાઈડ છે ને સૂર્યોદય થાય છે અત્યારે, હજી એટલે ઓલમોસ્ટ થઈ ગયું છે, તડકો થોડોક આવી ગયો છે. સારું, ચલો તો હવે આપણે આપણું કામ કરવા માંડીએ અને તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ, છે ને હવે પડી ગઈ છે બપોર. આપણે સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજ તો બહુ બધું કામ હતું ને એટલે વચ્ચે છે ને આપણે વિડીયો લેવા માટે ફ્રી થયા નથી. અને અત્યારે ટોટલી કામ થઈ ગયું છે, ખાલી એક રસોઈ બાકી છે ને વાગે છે બપોરના સવારના 11:30 કહેવાય, જસ્ટ બપોર પડી ગઈ. અને આજે છે ને જો તડકોય નથી, વાદળા જેવું છે, છાયો છે, બહુ તડકો નથી લાગતો. જો અહીંયા છાયો છે, વાદળા જેવું વાતાવરણ છે આજે. તો જો આપણે છે ને આટલા બધા કપડાં જ ધોયા, હજી તો આટલા જ છે, બાકી બેડશીટ ને બીજા કવર ને બધું તો બીજી સાઈડ સુકવાય છે. તો ચાલો અત્યારે છે ને હું બનાવું છું રસોઈ. તો ચાલો હું તમને બતાવું આજે રસોઈમાં શું છે આજે આપણું મેનુ. તો સૌથી પહેલાં તો જો અહીંયા છે ને મૂકી દીધા છે ભાત અને અહીંયા છે ને આપણે બાફી લીધી છે દાળ. ભાત હોય એટલે દાળ તો કરવાની છે ને, એટલે આમાં આપણે જો ખુલતું નથી, કાંઈ વાંધો નહીં. ચલો આમાં છે ને આપણે દાળ છે જો બતાવી દો. દાળ બફાઈ ગઈ અને આજે શાક છે બતાવું તમને. જો ટીંડોળાનું શાક. અમારે છે ને મોસ્ટલી ટીંડોળાનું શાક કોઈ ખાય નહીં, પણ આજે તો કરી નાખ્યા છે ટીંડોળા. પછી રોટલીને એવું કરવાનું છે. તો ચાલો. અને આ બાજુ જો ચીકુ શું કરે? ચીકુ શું આમ કોણ આવ્યું? મહેમાન હે? જો 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 આ કોણ આવ્યું? એ અજય ડૉક્ટર બની ગયો તું હે? જા. તો આજે છે ને આપણા અજયભાઈ આવ્યા છે ને આશાબેન આવ્યા છે. તો આવું છે. તો હું ફટાફટ રસોઈ બનાવી લઉં, પછી આપણે બધાથી મળીએ નિરાતે. સૌથી પહેલાં રસોઈ બનાવી લઉં. ટાઈમે થઈ ગયો 11:30 તો થઈ ગયા છે, તો પહેલાં રસોઈ બનાવી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને પડી ગઈ છે સાંજ અને તમને છે ને અત્યારે દેકારો સંભળાતો હશે કેમ કે આવ્યા છે મહેમાન, એટલે છે ને એમના માટે જો જીરા મસાલા આપણે રેડી કર્યું છે. જીરા મસાલા પીવડાવી દઈ, એટલે તડકો છે ને એટલે ઠંડુ કરી. ચાલો લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે આવી ગયા છીએ રસોડામાં, કેમ કે આપણે ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવાનો. તો છે ને થોડું ઘણું રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે અને બની ગયું છે. થોડું ઘણું હજી બાકી છે, રોટલી ને પૂરી બાકી છે. તો આજનો મેનુ છે ને જો શાક તમને બતાવી દઉં. શાક છે જો વટાણા બટેકાનું શાક, સરસ હજી વઘાર કર્યો છે. તો અત્યારે છે ને મોંઘા પહેલા વટાણા મળે છે, આઈ થિંક 50 ને 250 રૂપિયા લીધા છે. કીધું આજે મહેમાન છે ને એટલે લઈ લઈએ વટાણા. આ સામે રોકાણા છે રાત્રે જમવા.
પછી જમીને જાશે. એટલે તે કીધું વટાણા બટેકાનું શાક અને અહીંયા આપણે ખીચડી એ તો કરવી જ પડે, અને રોટલી પૂરી અને છે કેરીનો રસ. કેરીનો રસ એટલે પૂરી આપણે કરીએ જ મજા આવે પૂરી ખાવાની. તો આવું છે. અને શાક વઘાર થઈ ગયો છે, મસાલો છે ને બરોબર ચડી જાય પછી આપણે થોડુંક પાણી નાખીને એક સીટી પાડી લઈએ. ને અહીંયા છે ને આપણે જેનું દીદી રાહ જોવે છે. કાજેનું શું કરસ, શું ખાસ તું? ઇનામ વાળું લાવ, ઇનામ તો મને દઈ દે. એ લાવ ચોકલેટ હું લઈ લઉં. હે ખાઈ જઈશું. તો ખીચડીમાં સીટી પડવા માંડી ને શાકે ખાવાનું છે. તો જો પ્લેટફોર્મ છે ને આ ભર્યું છે આવી રીતે. તો પહેલાં સૌથી પહેલાં પ્લેટફોર્મ થોડુંક સાફ કરી લઉં. અને આ જો જેનું દીદીએ કામ વધાર્યું છે બધે વેર વિખેર કરી નાખ્યું છે. તો સૌથી પહેલાં છે ને થોડુંક પ્લેટફોર્મ સાફ કરી લઉં, પછી રોટલી કરું અને પછી આપણે ખીચડીની સીટી પડવા માંડી છે. સારું ચલો તો હું ફટાફટ રાંધી લઉં.